આજે આપણે ગુજરાતની ધરતી પરથી આવેલી એક એવી અદ્ભુત વાર્તા સાંભળીશું જે મિત્રતા, શ્રદ્ધા અને દિવ્યતાની વાત કરે છે. આ કહાણી છે બે બહેનોની, જેમનો સંબંધ એટલો અતૂટ હતો કે એણે ધર્મની સીમાઓને પણ ઓળંગી દીધી. તો ચાલો આ અનોખા સફરની શરૂઆત કરીએ. તો આ વાર્તાની એક નાયિકા છે તાજબાઈ, જે રાધનપુરના મુસ્લિમ નવાબની દીકરી હતી, એક રાજકુમારી. અને બીજી હતી રાજભાઈ, જે નજીકના જ કંથરવી ગામની એક રાજપૂત કન્યા હતી. આમ તો બંને અલગ દુનિયામાં રહેતા હતા, પણ બંનેના દિલમાં એક જ ઈચ્છા હતી: માનવતાની સેવા કરવી. પણ એમને ક્યાં ખબર હતી કે એમની એક નાનકડી મુલાકાત ઇતિહાસ રચી દેશે. તો સવાલ એ છે કે આ બે અલગ અલગ દુનિયાની છોકરીઓ, એમની મુલાકાત થઈ કેવી રીતે? એમની યાત્રા કેવી રીતે એક બની? ચલો જાણીએ. જો કોઈ પણ મોટી વાર્તાની શરૂઆત છે ને, એ બહુ સામાન્ય હોય છે. અહીંયા પણ એવું જ થયું. એક કૂવા પાસે રાજકુમારી તાજબાઈ જ્ઞાનની શોધમાં પોતાનો મહેલ છોડીને નીકળી પડી હતી. રસ્તામાં કંથરવી ગામ પાસે એને તરસ લાગી, એટલે એક કૂવા પર રોકાઈ અને ત્યાં જ એની મુલાકાત રાજબાઈ સાથે થઈ. રાજબાઈએ એને પાણી તો પાયું, પણ સાથે સાથે એણે તાજબાઈની આંખોમાં કંઈક દિવ્ય તેજ જોયું. બસ એકની દયા અને બીજાના સન્માને એક એવા અતૂટ બંધનને જન્મ આપ્યો જે ઇતિહાસ બદલવાનો હતો. હવે બંનેનું લક્ષ્ય એક હતું અને સફર પણ એક. એમણે સાથે મળીને રહસ્યમય કામરૂ દેશ તરફ પ્રયાણ કર્યું, જ્યાં એમની મુલાકાત થઈ ગુરુ ગોપીનાથ સાથે, જેઓ આ બધી જ જાદુઈ કળાઓના માસ્ટર હતા. અને આ કોઈ 2-4 મહિનાની વાત નથી, પૂરા 24 વર્ષ. જરા વિચારો, 24 વર્ષ એમણે પોતાના ગુરુ પાસે જાદુઈ કળાઓ શીખવામાં વિતાવ્યા. કેટલી ધીરજ અને સમર્પણ હશે! અને આટલા વર્ષોની મહેનત પછી જે પરિણામ મળ્યું, એ અકલ્પનીય હતું. એ લોકો ઈચ્છે ત્યારે અદૃશ્ય થઈ શકતા, કોઈ પણ રૂપ ધારણ કરી શકતા. એટલું જ નહીં, આખા ઝાડને જમીનમાં ગાયબ કરી દેતા અને ઉડતા પક્ષીને પણ પકડી લેતા. હવે એ લોકો માનવતાની મદદ કરવા માટે પૂરી રીતે તૈયાર હતા. પણ વાર્તામાં હંમેશા એક ટ્વિસ્ટ તો હોય જ છે, ખરું ને? બસ જેવી એમની તાલીમ પૂરી થઈ અને ઘરે પાછા જવાનો સમય આવ્યો, ત્યાં જ એક મોટી મુશ્કેલી આવી પડી. એમના ગુરુ એમને આ બંને શિષ્યાઓ એટલી પ્રિય થઈ ગઈ હતી કે એમણે એક એવો નિર્ણય લીધો જે સાંભળીને તાજબાઈ અને રાજબાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગુરુએ કહ્યું, તમે અહીંથી ક્યાંય નહીં જઈ શકો. તમારે આખી જિંદગી મારી સાથે જ રહેવું પડશે. હવે શું? જે ગુરુએ જ્ઞાન આપ્યું, એ જ ગુરુએ એમને કેદ કરી લીધી. આ બંધનમાંથી એ લોકો કેવી રીતે છૂટશે? આ તો અશક્ય લાગી રહ્યું હતું. જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય, ત્યારે એક જ રસ્તો ખુલ્લો હોય છે, ઈશ્વરનો. અને એમણે પણ એ જ કર્યું. પોતાની બધી શ્રદ્ધા એકઠી કરીને એમણે ઉચ્ચ શક્તિને પ્રાર્થના કરી. એમણે આખું એક વર્ષ ભગવાન મહાકાલેશ્વરની કઠોર તપસ્યા કરી અને એમની ભક્તિનું ફળ મળ્યું. સ્વયં મહાદેવ એમની સામે પ્રગટ થયા અને મહાદેવે એમને એકદમ ચોક્કસ યોજના બતાવી. એમણે કહ્યું કે જ્યારે ગુરુ ઊંડા ધ્યાનમાં હોય ત્યારે ચૂપચાપ એમની ઝૂંપડીમાંથી અનાજની 7 થેલીઓ લો અને રોકાયા વગર ગુજરાત તરફ ભાગી જાઓ. અને હા, રસ્તામાં થોડું અનાજ વેરતા રહેજો, જેથી ગુરુ પાછળ આવે તો એ ધીમા પડી જાય. પણ વાત અહીં પૂરી નથી થતી. ભગવાને એક ભવિષ્યવાણી પણ કરી કે તમે ગુજરાતના સેધા ગામમાં વસશો, ત્યાંના ઋષિઓની સેવા કરશો અને એક દિવસ લોકો તમને દેવી તરીકે પૂજશે. આ માત્ર ભાગવાનો રસ્તો નહોતો, આ તો એમના ભવિષ્યનો નકશો હતો. તો મહાદેવની યોજના પ્રમાણે બધું બરાબર થયું. એ લોકો સેધા ગામ પહોંચી પણ ગયા. પણ હવે ગામવાળાઓને પોતાની ઓળખ કેવી રીતે આપવી? એમની યાત્રાનો એક નવો અને કદાચ સૌથી રહસ્યમય અધ્યાય હવે શરૂ થવાનો હતો. એમણે એક બહુ જ વિચિત્ર રસ્તો અપનાવ્યો. દરરોજ રાત્રે એ બંને કાબરચેતરી બિલાડીઓનું રૂપ ધારણ કરતી અને આખા ગામનું દૂધ દહીં પી જતી. હા, તમે બરાબર સાંભળ્યું, આ એમની એક લીલા હતી. હવે ગામવાળા તો પરેશાન થઈ ગયા.
રોજ રોજ આ શું થાય છે? એટલે એમણે રૂપાજી અને હીરાજી નામના 2 ચોકીદારોને કામ સોંપ્યું. એમને કહેવામાં આવ્યું, આ બિલાડીઓ દેખાય કે તરત જ તલવારથી એમનો ખેલ ખતમ કરી નાખો. પણ કોઈ દેવી પર તલવાર ઉગામવામાં આવે તો શું થાય? વાર્તા હવે એના સૌથી રોમાંચક વળાંક પર હતી. અને હવે જુઓ કે એ હુમલાનું પરિણામ શું આવ્યું. જે ક્ષણની બધા રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગઈ હતી. જે ક્ષણે ચોકીદારની તલવાર તાજબાઈને અડી, એ જ ક્ષણે તાજબાઈ સુગંધિત ફૂલોનો ઢગલો બની ગઈ અને રાજબાઈ એ કૂવામાં કૂદી પડી અને એ કૂવો, આખો કૂવો સાચા હીરાથી ભરાઈ ગયો. આ જોઈને તો આખું ગામ દંગ રહી ગયું. હવે કોઈને કોઈ શંકા નહોતી કે આ કોઈ સાધારણ સ્ત્રીઓ નથી. પછી શું? ગામ લોકોએ સાથે મળીને એ બંને બહેનો માટે એક મંદિર બનાવ્યું. અને આ મંદિરની ખાસ વાત શું છે ખબર છે? અહીંયા એક મુસ્લિમ અને એક હિન્દુ બંને દેવીઓની પૂજા એક સાથે થાય છે, એક જ છત નીચે. આ મંદિર આજે પણ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચો સંબંધ એ ધર્મની દિવાલોથી ઘણો મોટો હોય છે. તો તાજબાઈ અને રાજબાઈની આ વાર્તા એ માત્ર એક વાર્તા નથી, એક વિચાર છે, એક સંદેશ છે કે માનવતા સૌથી મોટો ધર્મ છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આવી એકતાની બીજી કેટલી વાર્તાઓ હશે જે આપણે હજુ સુધી સાંભળી જ નથી.